રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુજરાત શહેર આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મેળાનું ઉદ્ઘાટન જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મેળામાં 50થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં સખી મંડળની બહેનો દ્વારા બનાવેલા હેન્ડમેડ કપડા, ઘરેલું મસાલા, અથાણા, પાપડ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ લોકોનું આકર્ષણ બની રહી છે. આ સ્વદેશી મેળો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ બન્યો છે. આગામી 10 દિવસ સુધી ચાલનારો આ મેળો શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર. ઇન્ડિયાબેન મકવાણા, નગરપાલિકા સેનિટેશન ચેરમેન, રાજકોટ જિલ્લા કારોબારી સદસ્ય. આજરોજ જે જેતપુર નવાગઢ નગરપાલિકાનો આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશી મેળાનું, કે મોદી સાહેબનો એક સંકલ્પ છે કે સ્વદેશી અપનાવો અને વિદેશી દૂર કરો. અને જે બહેનો સખી મંડળ ચલાવે છે એમને આત્મનિર્ભર બનવા માટેનો એક સંકલ્પ છે. તો દરેક મારે જેતપુરની જાહેર જનતાને કહેવાનું છે કે જેમ જેતપુરમાં આયોજિત મેળો છે એવી રીતના મહાનગરોમાં, ગુજરાતમાં અને ભારત દેશમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો વધુમાં વધુ મેળાની મુલાકાત લ્યો અને ખરીદી સ્વદેશી કરો અને બહેનોને આત્મનિર્ભર બનો, એવી અમારા બધા બહેનોની તમારા બધા પાસે અપેક્ષા છે.